વધુ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે। 13 આરોપીઓના 4 દિવસના રિમાન્ડ થતા મેટ્રો કોર્ટમાં રજૂ કરાશે। આરોપીઓના વધુ રિમાન્ડની પોલીસ કરી શકે છે માંગ। તો પકડાયેલા વધુ 2 આરોપીને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવશે। બંને શખ્સોના રિમાન્ડની પણ કરાશે માંગ। આ ઉપરાંત હેમંત ભાવસાર અને રવિ તિવારીની ધરપકડ થઈ હતી। આતંક મચાવનારા શખ્સોમાં મુખ્ય શખ્સ પંકજ ભાવસાર હજુ પણ ફરાર છે। તો વસ્ત્રાલમાં જે શખ્સોએ આતંક મચાવ્યો હતો અને ત્યારબાદ પોલીસે તેમને પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું, તે તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે। પરંતુ હજુ પણ મહત્વપૂર્ણ વાત એ છે કે આ તમામ શખ્સોમાં મુખ્ય આરોપી પંકજ ભાવસાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। આતંક મચાવનાર શખ્સોમાં જે મુખ્ય આરોપી છે તે પંકજ ભાવસાર હજુ પણ પોલીસ પકડથી ફરાર છે।